સોરઠ ધરા જગજૂની અને ગઢજૂનો ગિરનાર, જાવજડા હેંજળ પીવે અમાણા નમણા નર ને નાર। જય સિયારામ, હું છું પરેશ રબારી। આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં। મિત્રો, આજે ફરી એક વિશેષ વાતો લઈ વિશેષ મુદ્દાઓ સાથે આપની વચ્ચે આવ્યો છું। પણ એ પહેલા, જો આપ આ ચેનલ પર નવા છો, આ વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો। મિત્રો, વાત કરવી છે કે આપણો આ જે દેશ છે, આપણું આ પરગણું છે, એ ઉત્સવનો દેશ છે, તહેવારોનો દેશ છે। આપણે પ્રકૃતિ અને ઈશ્વરને સમાન આસ્થાથી ગણીએ છીએ અને આપણું આસ્થાનું પ્રતીક એટલે આપણું ગિરનારી મહારાજ। આપણે ગિરનારી મહારાજની હમણાં જ પરિક્રમા કરી। એ લીલી પરિક્રમાનું એક ખૂબ મોટો ઇતિહાસ છે। આપણે સૌ જાણીએ છીએ કે આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે એવું માનવામાં આવે છે અને એક એવી શ્રદ્ધા પણ લોકોની બંધાયેલી છે કે આ પરિક્રમાના દિવસો દરમિયાન કોઈ પણ જગ્યાએથી જંગલમાંથી એક પાંદડું પણ ઊંચું કરવામાં આવે તો નાની કીડી પણ જોવા મળતી નથી। પણ છેલ્લા 2-3 વર્ષનો આપણે ઇતિહાસ જોઈએ, એનાલિસિસ કરીએ તો ઘણા બધા એવા કિસ્સાઓ, એવા બનાવો બન્યા છે કે જેની અંદર આપણે છે એ ધ્રુજી ઉઠીએ છીએ। એવા 2-4 કિસ્સાઓ મારે આપની સાથે શેર કરવા છે। વાત કરીએ આપણે ગયા વર્ષની, તો ગયા વર્ષે એક દીપડા દ્વારા એક બાળકીને છે એ મારી ખાધેલી। એનું કારણ આપણે જોઈએ તો એવું જાણવા મળેલું કે ત્યાં કોઈ નરાધમ માણસ દ્વારા માંસ રાંધવામાં આવેલું અને માંસની સુવાસે દીપડો ત્યાં પહોંચેલો અને બાળકીને મારી ખાધેલી। મિત્રો, આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે 9 લોકોને હાર્ટ એટેક આવ્યો છે અને એના મૃત્યુ પામ્યા છે। બીજી વાત કરવી છે આગળ, મિત્રો, 2 બાળકીઓને ઝેરી વીસીએ ડંખ દીધો અને હાલ હોસ્પિટલની અંદર છે। આગળ એક તમને બીજી વાત જણાવું તો મિત્રો, ઝીણા બાવાની મઢી નામનો જે પહેલો પડાવ આવે છે, પરિક્રમાના પહેલા પડાવની આજુબાજુમાં 2 નરાધમો ઇંગ્લિશ દારૂ વેચતા ઝડપાણા છે। શું આ આપણી મર્યાદા છે? શું આપણો ધર્મ છે? ક્યાંક ને કંઈક એવું નથી લાગતું કે આ સમાજ છે એ ધર્મને ભૂલ્યો છે? ક્યાંક ને કંઈક એવું નથી લાગતું કે માણસ છે એ પોતાની મર્યાદા મૂકી અને ઈશ્વરને પણ પાર કરી બેઠો છે? મિત્રો, હાલ આપણે જોઈએ છે કે એટલી બધી અનીતિ, એટલો બધો આ કળિયુગ છે એ પેસારો કરી ગયો છે કે આપણી બેન દીકરીઓ છે રસ્તા પર ચાલી નથી શકતી, જ્યારે આપણે ઈશ્વરના નામે છે એ ચરી ખાતા હોઈએ છીએ। તો આપણે સૌને પ્રાર્થના, આ પ્રશાસનને પ્રાર્થના, આ સનાતન ધર્મના સાધુઓને પ્રાર્થના કે આપણે સૌ આ સમાજને જાગૃત કરીએ અને આ લોકોને પાછા વાળીએ, જેથી કરીને આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ એ જળવાઈ રહે। જય સિયારામ।